ગુરુહરિ આમોદની ધરતી પર મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ખૂબ આનંદ કરાયો અને પૂર્વ સંધ્યા 23 મે સ્વામીશ્રીને યાદ કરીને સ્વામીશ્રીમાં ત્યાં બધા ભક્તોને ડૂબાડ્યા અને સ્વામીશ્રીના જીવનનું વર્તનની વાત કરતાં કહ્યું કે સ્વામીશ્રીનું જીવન એટલે ભક્તોના દાસ. ગુરુહરિ વિદેશની ધર્મયાત્રાએ પધારે છે ત્યારે હરિસન્મુખ પ્રદેશ અને હરિચરણ પ્રદેશને દર્શનના દાન આપવા માટે અહીંયા બોલાયા. આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છે. પહેલાંના જમાનામાં આપણને ખબર છે કે 60-60 વર્ષની તપશ્ચર્યા કરે છતાં પણ ભગવાન નહોતા મળતા, રાફડા થઈ જાય વ્યક્તિ. આપણને સામેથી યાદ કરીને ભગવાન બોલાવ્યા છે લેસન આપવા માટે. 1985-86માં સ્વામીજી જ્યારે જતા ત્યારે કહેતા કે વિદેશની ધરતી પર જવાય નહીં, પણ અમારા હરિભક્તો ગયા છે તો એમના બાળકોના જતન માટે અમારે જવું પડે. એટલે સંતોને લઈને ગુરુહરિ પણ પધારે છે. તો આપણી પાસે લેસનની અપેક્ષા રાખે છે. એક જ વખત વિદેશની ધરતી પર વર્ષમાં એક સ્ટેટમાં એક સભા થાય, દર્શન થાય અને આખું વર્ષ તન મન ધનથી એ હરિભક્તો સમર્પિત થાય, એવો સ્વાધ્યાય ભજન કરે, સંતોનો લીડરોનો સ્વીકાર કરે, એવું સરસનું જીવન જીવતા હરિભક્તોને દર્શન આપવા જાય છે. તો ગુરુહરિ આપણી પાસે પણ અપેક્ષા રાખે કે 3.5 મહિના તમે શું કરશો. હમણાં ઘણા છોકરાઓના રિઝલ્ટ આવ્યા તો ઘણા 50%, 60%, 70%, 90-95% વાળા બી હતા. ત્યારે ગુરુહરિએ કહ્યું કે આપણા દરેક પ્રદેશમાં વ્યાપક કરો કે મોબાઈલ એક ઝેર છે, એનાથી બાળકો દૂર રહે. 8-10 વાક્ય બોલે આપણા માટે, જે આજે આપણે લઈને જવાનું છે. દરેક સભામાં સ્વામી કે વાત કરજો, મોબાઈલ વાપરનાર વ્યક્તિ સારો અભ્યાસ નહીં કરી શકે, પછી એની પાસે તમે અપેક્ષા ના રાખતા કે ટકા લાવે. મોબાઈલ આપો એના કરતાં ટ્રક ભરીને રમકડા આપો ને તો સસ્તું પડશે. આ ગુરુહરિનું વચન છે. આપણે આપણા બાળકોને જમતી ઘડીએ બી મોબાઈલ ચાલુ કરીને આપીએ છીએ. આપણે બીજી હોય તો મોબાઈલ સામેથી આપી દઈએ છીએ રમવા માટે. મોબાઈલ આપશો તો સ્વામી કહે છે કે વેકેશનમાં આપશો, સ્કૂલે જશે પણ મોબાઈલ એને યાદ આવશે તો એ ભણી નહીં શકે. મમ્મી મોબાઈલ આપે તો મોબાઈલને ફેંકીને તોડી નાખવો, બીજી વાર આપે જ નહીં, એવું બાળકોને શીખવાડો. એકવાર મોબાઈલ આપ્યો તો 90 વર્ષનો ડોસો થશે તો પણ મોબાઈલનું વ્યસન નહીં છૂટે. કાર્યકર્તાઓના મંડળમાં જે દીકરાઓ અભ્યાસ કરતા હોય એમને મોબાઈલથી દૂર રાખવા. કાર્યકર્તાએ ધ્યાન રાખવાનું છે, એને મુલાકાત લેવાની છે દરેક અમરીશોના ઘરે. દીકરો મોબાઈલના રવાડે ચડે એનું મુખ્ય કારણ છે મા બાપ. એ તો સ્વામીજી કહેતા હતા કે મા બાપનું જેવું જીવન એવું બાળકોનું બને. મોબાઈલ ભૂલથી પણ અડી જાય તો ઉપવાસ કરવાનો, એક ટાઈમ જમવાનું નહીં. આ નિયમ આપણને આધ્યાત્મિક નિયમ કરતાં લૌકિક નિયમ આપે છે, કેમ કે સીધું કનેક્શન છે. પછી છેલ્લે વાત કરી કે દીકરાને મોબાઈલ રમવા આપશો તો પછી તમને આખી જિંદગી રમાડશે. વાત બહુ નાની છે, પણ વર્ષો પહેલાં સ્વામીજી વિદેશ કે દેશમાં કહેતા કે બાળકોને ભણાવજો, એક સમય એવો આવશે કે દુકાન બી નહીં ચાલે ને મોટલ બી નહીં ચાલે, એવી ચેન લિંક આવશે કે બધા બેકાર થઈ જશે. એટલે છોકરાઓને ભણાવજો. ગુરુહરિને આપણે લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા હતા ત્યારે કહ્યું હતું કે 3.5 મહિના શું કરવું. તો કે અમરીશોને જણાવવાનું કે સ્વામીજીની અનિર્દેશી અમૃત જે પુસ્તક છે ને અમરીશો માટે સ્વામીજીએ લખી છે મહિમાથી. એ તો સ્વામીજીનું ગુણગાન ગાય, સ્વામીજી માટે જે પુસ્તકો લખ્યા હોય વાંચવાનું કહે જ. પણ ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીના જીવનમાં પણ આપણે એવા ડૂબીએ તો આપણી નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા ધીમે ધીમે વધે. સંતોનો અને હરિભક્તોનો જે સ્વામીજી કહે છે કે ગુણ લો, અવગુણ લેશો તો ઝેર સમાન છે. એટલે 2 સારા સાધુ ને 4 સારા હરિભગત સાથે પ્રીતિ રાખી અને 24 કલાકમાંથી 1-1 મિનિટનો સમય આપણે સત્સંગ માટે કાઢી શકીએ એવું સ્વામી કે તમે પ્લાનિંગ કરો. નોકરી કરો, ધંધો કરો, ખેતી કરો, વ્યવહાર કરો જ 12-13 કલાક, પણ આપણી પાસે 2-3 કલાક
આપણા આત્મામાં નિષ્ઠા ડબલ થાય, મિશન ડબલમાં આપણે નિમિત્ત બની શકીએ, બાળ મંડળ ને યુવક મંડળમાં આપણે નિમિત્ત બની શકીએ. એના માટે આપણો સમય ના બગડે બહુ જરૂરી છે, અને એનાથી જ ગુરુહરિ રાજી થશે. પાપી જીવનો વાયરો વાય તો 60,000 વર્ષનું પાપ પુણ્ય પાપમાં ફરી વળે, એવું ગુણાઈતાન સ્વામીની વાતમાં સવારે વાંચ્યું. અને આ સાધુનો વાયરો વાય તો 60,000 વર્ષનું પાપ ધોવાઈ જાય. આ સાધુ એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી. પણ સ્વામીજી એવું કહેતા હતા કે ગુણાઈતાન સ્વામીની વાતમાં એ બી લખ્યું છે કે અમારા એક એક સાધુ પાછળ લાખો હરિભક્તો પડશે. જે ગુરુહરિ પ્રબોધ સ્વામી સાથે જે સંતો પધાર્યા એ પણ એટલા બધા પવિત્ર છે. આપણને સ્વામીજી એક પ્રસંગ કહેતા હતા કે દુર્યોધનને જ્યારે ભગવાન કિશને બોલાયા, અરે ભગવાન એની માતાએ બોલાયા, ત્યારે કહ્યું હતું કે તું નગ્ન અવસ્થામાં આવજે. અને જે ગાંધારીની આંખની પવિત્રતા એવી હતી કે પાટો ખોલે તો દુર્યોધન વજ્રનો બની જાય. આંખનો પાટો ગાંધારી ખોલે તો વજ્રનો બની જાય, જે ભગવાન કિશનને ખબર હતી. તો ભગવાને આગળ વનમાળી મરીને બેઠા ને દુર્યોધન આવતા હતા અને કહ્યું કે આટલો મોટો થઈને નગ્ન અવસ્થામાં જાય છે, કોને મળવા જાય? તો કે માતે આવો જ બોલાયો છે. તો કે લે આ ફૂલનો જાંઘિયો પહેરીને જા. કે આ સ્વામીજી 2-4-5 વખત સળંગ પ્રસંગ કહેતા હતા. અને એને જાંઘિયો પહેર્યો ફૂલનો અને ગયો. અને ગાંધારે કીધું કે મેં કહ્યું એ પ્રમાણે આવ્યો છે ને? તો કે હા. અને આંખો પાટા ખોલ્યા તો દુર્યોધન વજ્રનો બની ગયો, એનો એક ભાગ કાચો રહી ગયો, એવું સ્વામીજી કહેતા હતા. ત્યારે કહ્યું કે આ કેમ તે આવું કર્યું? તો કે વચ્ચે માળી બેઠો તો એને મને કહ્યું કે આવું ના જવાય. તો કે માળી નહોતા, એ વનમાળી હતા, એ ભગવાન હતા, હવે તારું મૃત્યુ ત્યાંથી જ થશે. પણ એ પ્રસંગ એવું કહે છે કે ગાંધારીની પવિત્રતાની આંખથી વ્યક્તિ વજ્રનો થઈ જાય તો ગુરુહરિ પ્રબોધ સ્વામી મૂળ અક્ષરમૂર્તિ ગુણાઈતાન સ્વામીનું સ્વરૂપ આપણી સામે બેઠા છે, એમને આપણી પર દ્રષ્ટિ કરી તો આપણે ગુણાતીત થઈએ કે ના થઈએ?